અને આમ કરી અને લોંગ વિડીયો કહીએ છીએ. હવે આ લોંગ વિડીયો અને આ વિડીયોમાં કેટલા સેકન્ડનો ડિફરન્ટ હોય કે ખબર? રીલ ક્યારે કેટલા સેકન્ડની હોય? આમ વિડીયો બનાવ્યો હોય 10 મિનિટ બનાવી છે રીલ કહેવાય 30 સેકન્ડ. હાલો ભાઈ, હરાજી ચાલુ છે. 30 સેકન્ડ, 45 સેકન્ડ, એકવાર 45 સેકન્ડ. હાલો ભાઈ જલ્દી. 3 મિનિટ 180 સેકન્ડ, 3 મિનિટ 180 સેકન્ડ, એકવાર, 2 વાર, 180. હવે કોઈ બદલાવાનું છે ભાઈ? 180 3 વાર. હવે તો રીલ કેટલા સેકન્ડની હોય? આજ મને પકડી લીધો. અંદાજ તો આપો. મેક્સિમમ. દર્શભાઈ, રીલ કેટલા સેકન્ડની? 30-45 સેકન્ડ. મનીષા મેમ, તમે રીલ જોઈ? વિડીયો જોવો છો? ખબર નથી. ઇન્સ્ટાના રૂલ્સ પ્રમાણે મેક્સિમમ કેટલા સેકન્ડ છે? 180. બાકી બધા સુનમુન થઈ ગયા. પહેલા સમય હતો 30 સેકન્ડની હતી, પછી 60 સેકન્ડની થઈ 20, 21, 22માં. પછી મને એક્ઝેક્ટલી સમય નથી ખબર, 90 સેકન્ડ સુધી પહોંચી. અને આજે 3 મિનિટ સુધી જે આ શૂટ થાય ને એને રીલ કહેવાય. તમને કન્ફ્યુઝ હતું કે હું બોલવાનું ચાલુ કરું ને તો 1 મિનિટમાં પૂરું નથી થતું. એટલે 3 મિનિટ સુધી બોલો ને તો એને રીલ જ કહેવાય. 3 મિનિટ 180 ની ઉપર 1 સેકન્ડ કે 181 સેકન્ડ ત્યારે લોંગ વિડીયોમાં વયું. આમ શૂટ કર્યું છે છતાં 3 મિનિટથી 1 સેકન્ડ ઉપર ગઈ એટલે લોંગ વિડીયોમાં વહી. પણ જ્યારે આમ કરો ત્યારે કેટલા સેકન્ડનો લોંગ કહેવાય? 10 સેકન્ડનો હોય તો લોંગ વિડીયો કહેવાય કે શોર્ટ્સ કહેવાય? આમ 1 સેકન્ડનો વિડીયો બનાવો તોય ભલે અને 1 કલાકનો બનાવો તોય ભલે, આને લોંગ વિડીયોમાં જ જાય. આ લોંગ વિડીયો જ કહેવાય. યુટ્યુબમાં નાખો ને ત્યારે